હા, પંચશીલ નું. બાબા સાહેબ ની વિચારધારા પંચશીલ વિશે કઈક જણાવો એવું કહીશ. બરાબર છે. હા, એ તો સમજાઈ ગયું. સાહેબ, હું તો વિચારધારાનો ચાહક તો છું જ, પણ નિલેશભાઈ મારા કરતા વધારે છે કદાચ. એ જણાવશે પંચશીલ વિશે અને વિચારધારા વિશે. જુઓ વિપુલભાઈ, આમાં કેવું છે, એક વસ્તુ હું કોઈ એવું તો છું ને કે કઈક જણાવું અને લોકો માની લે. પેલા સૌથી શરૂઆત પેલા આપણા ઘરમાં એક કરો કે પેલા સૌથી તો પેલા એજ્યુકેશન લાવો, બરોબર? હા પછી હા, બરાબર. બ્રાહ્મણ વિધિને તિલાંજલિ આપો, હા બરોબર? હા, અંધશ્રદ્ધામાંથી દૂર પડો, વ્યસનોથી દૂર બરાબર. નીકળો, પછી આ વાંચો. બાકી હું તમને હા સંભળાવી દઉં, તમે સાંભળી લો કે ભાઈ બરોબર સુધરી જાવ ને હું તમને કઈક કહું તો એનો મતલબ કશો નથી. હા, એ તો બરાબર છે. બરોબર, આપણામાં એટલી વિચારધારા હોવી જોઈએ કે ભાઈ સૌથી પહેલા તો તમે સંગઠિત બનો. બાકી તો આવી બધી વિચારધારાઓ તો તમે વાંચીને કોઈ ફાયદો નથી. સૌથી પહેલા તો શરૂઆત ત્યાંથી કરો કે ભાઈ તમે એક તો ગુલામીમાંથી બહાર નીકળો. બરાબર છે. ભણાવો ગણાવો છોકરાઓને, પછી હા, અંધશ્રદ્ધામાંથી બરાબર દૂર છે. નીકળો. આનાથી મોટી પંચશીલ કોઈ હોતું જ નથી. આપણી જે વિચારધારા છે એની અંદર તમે પેલા બાબા સાહેબે જે કીધું, બરોબર, જાતિવાદ દૂર કરો. એક બધા પોતે જ એમ કહેતા કે હું નાનો માણસ છું, જો પોતાની જાતને જ આમાં તમે ગણતા હોય તો ભાઈ તમને હા બીજામાં તમારામાં શું કેવું? હા, બરોબર, બરાબર છે. એટલે હા આ વસ્તુમાંથી તમારી પેલા પોતાની વિચારધારા એવી રાખો કે ના આપણે બધા હરખા છીએ.